જય શ્રી રામ, હર હર મહાદેવ મિત્રો। આજે આપણી ત્રીજી સવાર છે આપણી ગાડીની, અને આપણો બ્લોગ નંબર 3 વિડીયો। પહેલાં તો આપણે ગાડીને પગે લાગી લઈએ, પછી હવે ગાડીને ચેક કરી લઈએ, ટાયર જોઈ લઈએ આગળ પાછળના ઓકે છે। અને કાલની આપણે વાત કરીશું, કાલના ફેરા બારામાં। પહેલાં ગાડી ચેક કરી લઈએ। ચલો, વધારે તો કંઈ ખરાબ નથી ગાડી। કાલ રાતે પણ આપણે પાણીમાં સાફ કરી હતી ઘરે આવતા પહેલાં। ટાયર બાયર એટલે બધું ચકાચક જ છે। હવે આપણે હિસાબની વાત કરીશું, તો કે પહેલાં ગાડી અહીંયા ઘર આગળ લગાવી દઈએ। અને હું કાલની આપણી ટ્રીપ 5000ની હતી, એમાં 1000 હપ્તો, 1000 ગાડીને આપણો પગાર, અને આપણે બધું કાઢતા 3000ની બચત છે। હિસાબ કરતા હતા ત્યારે દોસ્તારનો ભાઈ તેની ગાડી લઈને આવ્યો હતો, જેણે મને પાસે બોલાવ્યો અને વાત કરી, અને મને એમ કહે છે કે તું મારા ગોડાઉને આવ। તો મેં પણ કહ્યું ચલો, હું થોડી વાર પછી ગોડાઉને આવું છું। હવે એ કે ગોડાઉને આવે એટલે આપણે વાત કરીએ ટ્રીપ બારામાં। અને હું ગાડીમાં બેસી ગયો છું, અને એ લોકો પણ ગાડી લઈને હવે નીકળી ગયા છે ગોડાઉને। અને ચાલો આપણે હવે ગોડાઉને જઈએ। હવે શું થાય છે, ગોડાઉને બોલાવ્યા છે, કાંઈ ખાલી ટ્રીપ મળી જાય તો પછી મજા આવી જાય, એમ આજનો દિવસ સુધરી જાય। અને ચલો હવે આપણે ગોડાઉને પૂગી ગયા છીએ। અહીંયા ભાઈ સેન્સર સિસ્ટમના ગેટ મૂકેલા છે। આ એમનું ગોડાઉન છે સરકારી, એમને ટેન્ડર ઉપર લીધું છે 5 વર્ષ માટે અનાજનું। આપણે પહેલાં ટ્રીપ મારી હતી ને, આ એની મેન ઓફિસ છે। અને આપણને આના ભાઈએ જે પહેલી ટ્રીપ આપી હતી, આ બે એની મોટી ગાડી છે, અને ઓલી પર્સનલ એમની છે। એમની પાસે તો ઘણી બધી ગાડી છે। હવે આપણે જઈએ સીધા ઓફિસમાં। અહીંયા તો કંઈ નથી, પણ ચાલો ઉપર છે એ ભાઈ, પાજી ઉપર છે, પાજીને મળીએ હવે ઢાબા ઉપર। ગયા તો પાજી તો ટહેલતા હતા। આ એમની પર્સનલ ઓફિસ છે, અને મીટિંગમાં આપણે ટેરેસ ઉપર જ મીટિંગ કરી હતી, જેમાં એમણે એમ કહ્યું હતું મને કે તું મારું બધું ડિલિવરીનું કામ સંભાળી લે। અને મેં પણ કહ્યું કે મને વિચારવાનો મોકો આપો, આજ સાંજ સુધીમાં હું તમને જવાબ આપી દઈશ। ભાજીએ કહ્યું મને ઓકે। હવે હું જોઉં છું, વિચારું છું, અને થોડુંક ડર પણ લાગે છે, પણ મેં કીધું કે ચાલો ને રાતે સુધી હું જોઈ લઉં એમ। હવે હું ફટાફટ નીચે ઉતરી ગયો। આમ થોડોક નર્વસ પણ હતો, અને ઠેકડો મારીને ઉતરી ગયો ભાઈ। પહેલાં મેં કીધું લે ગોડાઉન જોઈ લઉં કેવું છે આમ। આ બે ગાડી છે એમની, આ બધું ગોડાઉન છે। અહીંયા એક્સ્ટ્રા વસ્તુ પડી રહે, અહીંયા ગાડીનું પાર્કિંગ, મોટી ગાડી વધારે આવે માલ તો સાઈડમાં પાર્કિંગ પણ થાય। આ પાછળનો એરિયા છે એમનો ગોડાઉનનો, જે અત્યારે સરકારી લીઝ ઉપર આ લોકોએ રાખ્યું છે, આ એમની ગાડી। હવે હું મારી ગાડી લઈને નીકળી જાઉં છું ભાઈ। થોડુંક એક કહેવાય ને કે એક નર્વસ પણ આવી ગયું છે અત્યારે, ટેન્શન। એક બાજુ તો નવી ગાડીના EMI, અને બીજી બાજુ એક પાર્ટનરશિપનો મોકો ડિલિવરીનો। હવે તમે મને સજેશન આપો કે મારે શું કરવું, કોમેન્ટ કરો। હવે મેં રાત લગીનનો વિચાર લીધો છે, તો તમે મને કોમેન્ટ કરી અને જણાવો કે મારે શું કરવું। એમની સાથે પાર્ટનરશિપ કરું કે પછી હું મારા પિકઅપના પર્સનલ ફેરા મારું। હવે અત્યારે મને કાંઈ સૂઝતું નથી। મેં રાત સુધીનો ટાઈમ લીધો છે, તે હવે હું ગાડી લઈને નીકળી ગયો, અને હવે હું સીધો જઈશ સ્ટેશનની બારે, જ્યાં આપણે એકાદું કોઈ નવું ગ્રાહક મળે તો એકાદો ફેરો મારીએ ફિલહાલ તો। અને રાત સુધીમાં વિચારવાનું છે, તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો કે હવે મારે શું કરવું। તેમની સાથે પાર્ટનરશિપ કરવું કે પછી એક બાજુ EMIનું ટેન્શન છે મને, તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો। અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ। જય શ્રી